વડોદરા નજીક આવેલ અનગઢ રેલવે ટ્રેક પણ અચાનક વાતાવરણમાં ફેલાઈ ગઈ એક અજાણી દહેશત। જ્યારે પોલીસ કંટ્રોલ રૂમના વાયરલેસ પર મેસેજ ગુંજ્યો, રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મળ્યો છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને એફએસએલની ટીમો ઘટના સ્થળે દોડી આવી। શું કોઈ ટ્રેનને ઉડાવવાનું ષડયંત્ર હતું કે પછી કોઈ મોટી આતંકી ઘટનાની આ બ્લુપ્રિન્ટ હતી? સવાલો અનેક હતા અને જવાબ માત્ર એક જ વ્યક્તિ પાસે હતો, એ શખ્સ જેણે આ વિસ્ફોટક જોયા હોવાનો દાવો કર્યો હતો। ટ્રેક પર વિસ્ફોટક, મોટી દુર્ઘટનાનું કાવતરું। આ ગુનાનો ફરિયાદી હતો મુસ્તાક અહમદ શેખ, જેણે પોલીસને કહ્યું કે પેટ્રોલિંગ દરમિયાન તેને 6 વિસ્ફોટકો મળ્યા છે, પરંતુ પોલીસની ક્રાઇમ ડિટેક્શન આંખો કંઈક બીજું જ જોઈ રહી હતી। મુસ્તાકના નિવેદનોમાં વિરોધાભાસ હતો અને તેની આંખોમાં એક અજીબ ડર। જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સહેજ કડકાઈ બતાવી ત્યારે આખી બાજી પલટાઈ ગઈ। જે ફરિયાદી બનીને વાહવાહી લૂંટવા આવ્યો હતો તે જ નીકળ્યો આ ડેન્જરસ પ્લાનનો માસ્ટરમાઇન્ડ। ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલ છે અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે। અમુક સાંયોગિક પુરાવા અને એની શંકાસ્પદ હિલચાલ જે છે એને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એના દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા અને એની કબૂલાત કરી છે। તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો। આરોપી મુસ્તાક કોઈ સામાન્ય માણસ નથી, તે ભારતીય સેનાનો રિટાયર્ડ હવાલદાર છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગનો વતની અને કારગિલમાં દેશની સેવા કરી ચૂકેલો અપૂર્વ સૈનિક લાલચની જાળમાં ફસાઈ ગયો। આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ તે રેલવે ટ્રેકની સુરક્ષા માટે કોન્ટ્રાક્ટ પર જોડાયો હતો, પરંતુ તેને ડર હતો કે તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે। બસ નોકરીમાં એક્સટેન્શન મેળવવા અને પોલીસ રેલવેની નજરમાં હીરો બનવા તેણે આખો ખતરનાક ખેલ રચી નાખ્યો। હીરો બનવાની લાલચમાં બન્યો વિલન। મુસ્તાકે આ પ્લાન માટે કોઈ મોટું સંગઠન નહીં, પણ એક લગ્ન પ્રસંગના ફટાકડાનો સહારો લીધો હતો। બાજુની દિવાલ પાસે ચાલતા લગ્ન સમારોહમાંથી તેણે ફટાકડા ચોર્યા અને તેને એવી રીતે પ્લાન્ટ કર્યા કે જાણે કોઈ વિસ્ફોટક હોય। જો કે એફએસએલના રિપોર્ટમાં માઇલ્ડ એક્સપ્લોઝિવ હોવાની વાત સામે આવી છે। પોતાની જિંદગીની થોડીક વાહવાઈ માટે તેણે હજારો મુસાફરોની સુરક્ષા સાથે રમત રમી અને પોલીસ તંત્રને પણ ઊંધા રવાડે ચડાવ્યું। 3 વર્ષના કોન્ટ્રાક્ટ તરીકે એમને લેવામાં આવ્યા છે અને રેલવે પોલીસની પોલિસી પ્રમાણે જે કોઈ કર્મચારી સારું કામ કરે એને એક્સટેન્શન મળે અથવા તો એને રિવોર્ડ મળે, એ હેતુથી એને આ પ્રકારનું કૃત્ય કર્યું એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે। વધુ પૂછપરછ ચાલુ છે। જે ગામ છે એના મેરેજ ફંક્શન હતું ને લગ્નમાં એ જે કોલ્ડ પાયરો નામનું જે યુઝ કર્યું છે એને એના કામે ત્યાંથી લીધું અને ત્યાં જ પછી પ્લાન્ટ કરેલું। વાહવાહીની ભૂખે બનાવ્યો ગુનેગાર। હાલ તો આ ખોટા હીરોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની આર્મી કરિયરની પણ તપાસ શરૂ કરાઈ છે। રિવોર્ડની લાલચમાં આવેલો મુસ્તાક હવે જેલના સળિયા ગણશે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી।